કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશ એ શોકના માહોલમાં છે. ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ કે પછી દેશની આમ જનતા, તમામ લોકોએ પોતાના કાર્યક્રમો રદ કરી અને દેશમાં જે નિર્દોષ લોકોના જીવ ગયા છે તેની યાદમાં તમામ કાર્યક્રમોને રદ કરી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ દેશમાં યોજાનારા મોટા ગજાના કલાકારોના કોન્સર્ટ પણ સિક્યુરિટી કારણોસર રદ કરવામાં આવ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે જેની જવાબદારી છે, જેની સરકાર છે, દેશથી લઈ અને તમામ રાજ્યોમાં જેની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ શોકનો પણ, આ મોતનો પણ મલાંજો નથી જાળવ્યો. સમગ્ર દેશે નિર્દોષ ભારતીયોના મોતને લઈને શોકમાં છે. ત્યારે રાજકોટમાં ભાજપનો મહિલા મોરચા એ બર્થડે સેલિબ્રેશનની અંદર વ્યસ્ત છે. ભાજપના કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને બાદમાં મહિલા મોરચો એ કેક લઈને પૂર્વ મુખ્યમંત્રી અંજલિ રૂપાણી, કે જે પૂર્વ મુખ્યમંત્રીના પત્ની છે, એમને ત્યાં પહોંચ્યો. ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ પહેલા મૃતકોને બતાવવા માટેનો શોક જતાવ્યો અને ત્યારબાદ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી. કાર્યક્રમની અંદર ધારાસભ્ય દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો અને તમામ લોકોએ જોરશોરથી સેલિબ્રેશનમાં હાજર રહ્યા. પહેલા શ્રદ્ધાંજલિ કરી અને બાદમાં ઉજવણી કરી. આ છે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની ટીમ. કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી, હસતા મોઢે કેક કાપી સેલિબ્રેશન કરી અને ફોટો વિડીયો કરાવ્યા. કારણ કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી है. અંજલિબેનને ખુશ કરવા, કારણ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની છે. સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો વિડીયો વાયરલ થયા. મહિલા મોરચાના કાર્યકરોએ જાણે કે બહાદુરીનું કામ કર્યું એ રીતે પોતાના સ્ટેટસમાં ઉજવણીના ફોટો અને વિડીયો મૂક્યા. અંજલિબેન રૂપાણી એ વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અનેક એવી ચર્ચાઓ કે જે છાપા અને મીડિયાઓની અંદર ચર્ચાય છે, પણ એ ચર્ચાઓમાં આપણે નથી પડવું. કારણ કે ચર્ચાઓ જ્યારે પત્રકારો કરવા જાય છે ત્યારે પત્રકારોને ક્રાઇમ બ્રાન્ચના દર્શન કરાવવામાં આવે છે. પણ એ ચર્ચાઓમાં નથી પડવું. પણ કમસે કમ જ્યારે શોકનો માહોલ હતો, શ્રદ્ધાંજલિનો માહોલ હતો, ત્યારે કેક ન કાપી હોત તો પણ ઘણું સારું હતું. ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.